નમસ્તે. એક ઉંદર એક કસાઈના ઘરમાં સંતાઈને રહેતો હતો. એક દિવસ ઉંદરે જોયું કે કસાઈ અને તેની પત્ની થેલીમાંથી કંઈક કાઢી રહ્યા હતા. ઉંદરે વિચાર્યું કે કદાચ કંઈક ખાવાનું હશે, મજા પડશે. પરંતુ ધ્યાનથી જોયું તો ખબર પડી કે એ તો ઉંદર પકડવાનું પાંજરું હતું. ઉંદરને પરસેવો છૂટી ગયો. આ જોખમ સમજીને ઉંદર દોડ્યો અને પાછળના આંગણે જઈને કબૂતરને વાત કરી કે ઘરમાં ઉંદર પકડવાનું પાંજરું આવ્યું છે. કબૂતરે હસતા હસતા કહ્યું કે મારે શું લાગે વળગે, હું તો એમાં ફસાવાનો નથી. નિરાશ ઉંદર પછી મરઘાને મળવા ગયો. મરઘાએ પણ કહ્યું કે દોસ્ત, આ મારી સમસ્યા નથી, તું જાણે. હતાશ ઉંદર પછીથી ઘરની પાછળ બકરાને મળવા ગયો. બકરાએ હસતા હસતા કહ્યું કે અરે, આમાં શું મોટું છે, આ તો કંઈ નથી ભાઈ, તું અમથો ગભરાય છે. એ જ રાત્રે ખટાક કરીને પાંજરામાં કંઈક ફસાયું. અંદર એક ઝેરી સાપ ફસાયો હતો. કસાઈની પત્ની અંધારામાં તેને ઉંદર સમજીને તેની પૂંછડી પકડી કાઢવા ગઈ અને સાપે તેને ડંખ મારી દીધો. તેની તબિયત બગડતા વૈદ્યરાજને બોલાવવામાં આવ્યા. વૈદ્યરાજે કહ્યું કે એને કબૂતરનો સૂપ પીવડાવો. હવે કબૂતર તપેલામાં ઉકળી રહ્યું હતું. થોડી વાર પછી પત્નીનું સ્વાસ્થ્ય થોડું સુધર્યું. લોકોને આ વાતની જાણ થતા તેના સગા સંબંધીઓ ખબર કાઢવા આવ્યા. તેમના ભોજન માટે બીજા દિવસે મરઘાને કાપવામાં આવ્યો. થોડા દિવસો પછી પત્ની સારી થઈ ગઈ અને એના આનંદમાં કસાઈએ મહેમાનો તથા પડોશીઓ માટે જમણ રાખ્યું. આ વખતે બકરાનું બલિદાન આપવામાં આવ્યું. જ્યારે કોઈ તમને પોતાની મુશ્કેલી કહે અને તમને લાગે કે આ મારી સમસ્યા નથી, ત્યારે થોડું વિચારજો કે સમાજમાં આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ. માત્ર પોતાના સુધી સીમિત ન રહો, સામાજિક બનો, સહાનુભૂતિ રાખો અને કોઈને દુઃખમાં જોઈને હસતા પહેલા જરૂર વિચારજો. ધન્યવાદ.